હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સવારે સવારે અમે ક્યાં જઈ રહ્યા છીએ? સ્કૂલ તો નથી જ જઈ રહ્યા ડેફિનેટલી. તો સ્કૂલમાં રજા લીધી છે કેમ કે મારે મારા દાંતની ટ્રીટમેન્ટ માટે આજે નડિયાદ જવાનું છે. તો હું, હનિકા અને તેના પપ્પા અમે અત્યારે જઈ રહ્યા છીએ નડિયાદ. તમે એવું વિચારતા હશો કે આણંદ, બોરસદ હોસ્પિટલ્સ હોય છે તો નડિયાદ કેમ? પણ મેં 2-3 મહિનાથી જુદા જુદા હોસ્પિટલ્સમાં બતાવ્યું છે, પણ ડૉક્ટરને પણ ખબર નહીં પડતી એવું મને લાગે છે. કારણ કે દવા લઈએ ત્યાં સુધી દુખાવો ઓછો હોય છે, દવા બંધ કરતાં જ ફરી દુખાવો શરૂ થાય છે. તો એટલે હવે વિચાર્યું કે નડિયાદ ધરમસિંહ દેસાઈ જે હોસ્પિટલ છે એમાં બતાવીએ. તો બસ આજે ત્યાં જઈ રહ્યા છીએ અને જોઈએ ત્યાંની ટ્રીટમેન્ટ શું છે, કેવી છે. ફ્રેન્ડ્સ, અમે હોસ્પિટલમાં તો આવી ગયા છીએ, પણ હજુ ના તો ડૉક્ટર આવ્યા છે ના કેસ લખનાર આવ્યા છે. તો બસ વેઇટ કરી રહ્યા છીએ. નડિયાદમાં ધરમસિંહ દેસાઈ ડેન્ટલ હોસ્પિટલ ખૂબ જ મોટી છે, કારણ કે અહીંયા આગળ સ્ટુડન્ટ્સ સ્ટડી માટે પણ આવતા હોય છે, એટલે અહીં કોલેજ પણ છે અને પેશન્ટની સારવાર પણ થતી હોય છે. તો તમારે ક્યારે પણ અહીંયા આગળ બતાવવું હોય તો આવી શકાય. આ દાંતનો આખો વિભાગ છે, અહીં બધા પેશન્ટની સારવાર થતી હોય તો આ એ વિભાગ છે. એ કેસ કાઢે છે. સારી બધી ઇન્ફોર્મેશન્સ પણ અહીં આપેલી છે. ટ્રીટમેન્ટ ચાલુ છે ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, તો ટ્રીટમેન્ટ હજુ હમણાં પૂરી થઈ છે અને એમાં બી હજુ તો બાકી જ છે. આમ કહીએ તો પૂરી નથી થઈ, ખાલી એ લોકોએ બધું ચેકઅપ કરી લીધું છે અને ડેટ આપી છે નવી, કારણ કે ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે એના માટેની સર્જરી કરાવવી પડશે, જે 3-4 કલાકની પ્રોસિજર હોય છે. તો એમણે મને અત્યારે ડેટ આપી દીધી છે. એ નેક્સ્ટ ડેટમાં અમે આવીશું અને સર્જરી કરાવીશું. તો ખૂબ જ પેઇનફુલ છે આ પ્રોસેસ, પણ કંઈ નહીં, કરાવવું જ પડશે. થેન્ક યુ.